તો આજે આપણે સૂર્ય મંદિર વિશે આપણે જાણશું. તો સૂર્ય મંદિર એવું છે કે ગર્ભગૃહની રચના એવી છે કે સૂર્યોદય થતાં પહેલું કિરણ મંદિરની પ્રતિમા ઉપર પડવાથી નામ સાર્થક છે. મંદિરને 12 જોડી પૈડા છે જે દિવસના 24 કલાક છે. રથ આકારનું સ્થાપત્ય. આખું મંદિર સૂર્યદેવના રથ જેવું દેખાય છે. મંદિરનો આકાર જોતા તે પથ્થરનો વિશાળ રથ દેખાય છે. આ રથ મંદિરને 12 જોડી પૈડા છે જે 24 પૈડા દિવસના 24 કલાક અને વર્ષના 12 મહિના દર્શાવે છે. આ રથ મંદિરને 7 ઘોડાઓ ખેંચી રહેલા દૃશ્યમાન થાય છે. આ 7 ઘોડાઓ અઠવાડિયાના 7 દિવસના પ્રતીક છે. સૂર્ય ઘડિયાળ રથના પૈડા. મંદિરના પૈડાની અંદર આરાઓ અંકિત કરેલા છે જે વર્ષના દિવસો સૂચવે છે. આ માધ્યમથી અત્યંત ચોકસાઈપૂર્વક સમય જાણી શકાય છે. તે સૂર્ય ઘડિયાળ તરીકે ઓળખાય છે. મંદિરના મુખ્ય અંગો. મંદિરના મુખ્ય ભાગોમાં વિશાળ મંદિર પરિસર, પરિક્રમા માર્ગ, મુખ્ય ગર્ભગૃહ જે હાલ અસ્તિત્વમાં નથી, નૃત્ય મંડપ, સભા મંડપ તથા રંગ મંડપમ આવેલા છે. ચુંબકીય રચના. પ્રાચીન માન્યતા મુજબ મંદિરના મુખ્ય શિખર પર 52 ટનનો ચુંબક ફિટ કરવામાં આવ્યો હતો. આ રીતે ચુંબક અને લોખંડની પ્લેટો વચ્ચે ગર્ભ મંદિરની મૂર્તિને હવામાં તરતી રાખવામાં આવી હતી. આ પ્રકારનું વિશિષ્ટ ટેકનિકલ સૂઝબૂઝ ભરેલું બાંધકામ એ સમયના પૂર્વજોનું અદ્ભુત ઇજનેરી કૌશલ્ય દર્શાવે છે. નકશીકામ. મંદિરની દિવાલો પર માનવીય જીવન, ભારતની પ્રાણીના દ્રશ્યો ઉપરાંત વન્ય સંપત્તિ તેમજ પૌરાણિક દ્રશ્યો કંડારેલા છે. સૂર્યોદય અને મુખ્ય પ્રવેશ ગર્ભદ્વાર. સૂર્ય મંદિરના પ્રવેશદ્વાર તથા ગર્ભગૃહના દ્વાર પૂર્વ દિશામાં એ રીતે બનાવેલ છે કે સૂર્યનું પહેલું કિરણ ગર્ભગૃહમાં સૂર્યની પ્રતિમા પર પડે.